વણ્યો કઈ કેમ યાદ કરે લેવો વણી હલો ચમ ઈ કઈ આપવાનું એવું છે એમ સમાચાર લેવા આપવાના છે એમ વધારે મોજો છે એમ મારે યાર કોની હતું એ હારું હેડો સમાચાર લઈ જઉં હું આવું કોક કરીને આવું હેડો એ હારું હલો હા જોલાજી અલ્યા ધનુજીન બે તમાકુ ખોરો છે એમ અલ્યા કોમ હતું તમારું યાર ઓ હવે પેલા જોરોજી રહ્યા ને ઈવને મોટી ઉતરાવે છે એટલે મારે ખબર કાઢવા જવાનું છે ઈવને ઓવેલી આજ હું પોની વાળી છે એટલે તમે ના હોય ને તો ધનાજીને મોકલ્યો ને તમે એકલા આજનો દારી તમાકુ ખોરે જો તમે તાર એ તો વધુ નથી હું એકણ આવીને બતાવી દઉં બન્યું એ સારું મોકલ્યો આવા કોમમાં ભાઈએ જે આવે યાર કોમ તો શેલ્યો ચાયરો છે એવા વટાવું પડે પાછું ધનાજી આવીએ છીએ બોલો કાળો જેવું કોમ હતું ધનાજી જો તમે રહ્યા ને કોની વારવાનું છે મારે પેલા જોરોજી નથી આપણે જીવન મોજો ઉતરાવે છે એટલે ખબર લેવા જવાનું છે બરોબર તમે આ છેલ્લો ચાયરો છે એટલે વારી એ આવતી અને આજે વરિયાળી ખાલી પાઈ દેવાની છે સારું હું પાઈ દે એ હારું હેડો જાય હું હેડું આ પગે પહેલાથી બુઠાટ લઈ જઉં હું કીધું એમ કરજો હોય ને એ હારું કોની વાળી વાહ એના ચમ બોલતા નહીં એ બહાર જોય બોલાય તો ખરું હા એ ઉતાવળ છે એટલે નહીં બોલ્યા અને આમાં વાળો પોણી આ છેલ્લો ચાયડો ગવાનો બાકી પછી આ મત આ તો ઘઉં છે તમારા થી ઈવા ના પણ પાણી તો વાળવું પડે કે નહીં, એ વાત સાચી. એટલે અને આ વરિયાળી વરિયાળી ઈવા નહીં પેલા બધું ઈવાનું હોય તો તમે હું હા પોણત કરો અમે અમાર ભાઈ થાય અમે પણ જ ના કરીએ તો બીજું કોણ કરો હે અમાર ભાઈ થાય ભાઈ તો હોકે થા તો મારે શું તારા ભાઈ ના પણ હું કહું તો તે તમને અમે હું હાલ જાય કોઈ હાલો ના આ વરિયાળીમાંથી કોઈ નહીં મળે ના ગામથી બોરી હાલ છે એ તો માગું તો હાલ છે ને તો કોઈ ના તારે તમે બધા માથા પડ્યા હતા ને વધારે ના આખું કે હા મારી કણ એ પણ કરતા અમારે ચોક બહાર જવાનું થાય એટલે એ અમારી કણ પણ કરે પણ આ બધું તમને વેટાળી મેળ્યું એટલે કહું મારા વર્ષે આવી લે ફોન આવે એ ફરતા હેડે તો હેડતા થઈ ગયા હા અને તમે અમારે કોક હોય એટલે કે ના ભાઈ ના કે તમે તો પોણી હાલ વાળો ને કે કાલ જજો ના ગમે ઘડી કરીને હેડજો ત્યાં શું કોમ મરી જશો હવડા તાણ અરે વાળું હોય તો વાળી નક્કી ચોક વાળી જાય હેડી જાય ખેતરમાં ઉભા મારે હું તાણી અરે આવા ધંધા કરશો તો મરી જાય તમારી જિંદગીમાં ભેડું કરશો તમે હે જેડી તમારો છોકરો રખડી ખાય શું કરશો એ વાત સાચી તાણી વિચારવું પડે લે તારે પોતાનું વિચારવું પડે બીજા તો કોઈ વિચારવા ના આવે હે ક્યાં થોડું ઘણું વિચારવા રાખો ને કયા પટ્ટી પાસે ચોથા ચોઈ ને શું લાયા કોઈ ને એવું થઈને રે કોઈ નહીં રે ને કાળુજી જાને ચેલે જતા હું ખતરનાક માણસ છે ને પડતી મારા અંગાત રહ્યો હા હું ઠાબન ઓળખું ઈવન અલ્યા ગમે તે પણ મારા મોટા ભાઈ છે તારા મોટા ભાઈ હતા પણ મારી વાત થોપડી જો હવે કેવું ખબર હે ધનાજી વિચારવું પડે તમારા મોટા ભાઈ તમને 2-5 હજાર રૂપિયા હાલ હાલતા હશે મોનો તમે ત્રણ ભાઈ છો કાલી રાતે જરૂર પડે તમે 2000 માંગો 3000 માંગો તમને હાલતા હશે પણ લ્યા જરૂર પડશે ખરા તમે હોમાં કોઈ કૌશર બવસર આવશે અને રૂપિયા લાખ માગશો એ દર 1 રૂપિયો નહીં હાલ હાલશી નહીં હાલ ને મને ખબર નહીં હાલ કદી નહીં હાલ એટલે 2-5 હજાર હાલ હું હા તમે તમે આ ટોપટીઓ ના કરો હમણાં ના હાલ તો સમજમ પડી એ થોડું અમારે રાખવા કોત ને કે પટી ગયું ખરાબ થાવ અરે આજે આપણે તો કોણ છે જુઓ કે મારા ઓળશે મારા 3 ભાઈઓનો રાગ જોઈને બળી જાય બરવાળા બળે છે જોવા વાળા જોઈએ છે 25 ના જગડામાં 25 ના જગડામાં મારો વીરો ખોવાનો તમાકુ ખોરવામાં ભરી ગયા ખોરામાં આ ધનોજીએ શિકાર મને ભરાઈ જાય અરે તારી ભલાજી હા આવો ભલાજી
છો ને ઓનો ખેતરનો માલિક સાહેબ બીજા મથા છે ને પેલા મોટા ઉપાડો લઈ રખડે છે ને હું સલ્યા બધું હા તમ ક્ષેત્રનો માલિક અમે જ છીએ, અમે ત્રણ ભાઈ જ છીએ ક્ષેત્રના માલિક તમ. તને ભાઈ સાહેબ હોવા એટલા કોમ તને ભાઈ અમ બે ને ચાલે અમાર ભાઈ છે તો અમે કરીએ કોમ. ના એ વાત લાખ રૂપિયા હા? ભાઈ છે એટલે કોમ કરવું પડે પણ તને હરખું કરવું પડે કેમ કેવું થાય મારું યાર તમે બી પેલા કારુજીનું કોણું વાળી આ કાળુજી મોટો ઉપાડો લઈને ચોક ફરતા થઈ ગયા મોટા એટલે બહાર જોઈ કે બાર ભાઈ. હોય એનો સવાલ નહીં હા પણ હવે તમે તમાકુ ખોરો છો તે તમને શું મળશે હે અમે એકબીજા ટેકો કરીએ છીએ. એટલે હું દીધવા ટેકો કરો આ તમાકુના પત્તા બોરીઓ ભરાય અને બિલ લેવાથી અમે તમને કી કે હેડો ઢોલાજી આ તમાકુ ભરાઈને આવીએ લે હેડો જો કમા તમારો ભાઈ કમા હ તો બીજું ને કમાઈ દઈશ મને મારો. હે? એ વાત લાખ રૂપિયા ની પણ આ ચેડામાં વિચારવું પડે એમ નહીં, તમે તો આટલી બધી પંચાયત કરો. હે આ તો ભાડી એટલે કીધું વાળી પેલા મથું એટલે કહું છું આ તમું તો એમ નહીં, તમારું સંભાળો કે કોણ તમે આમાં તો એ કળો જળો હેડા અમે જુદા છીએ તે એ વનવટ ચલાવીએ છીએ જોયું છે હેડ તમારે. તાણી એટલે અમે તો જુદા છીએ લાયા આમાં તો માથાકૂટ જ નહીં ઢોલાજી અમે તો જુદા છીએ ને જો થાય ખબર તો છે. એમાં ના થાય તો અમાર જુદા સહી એવું છે. બધું ક્લિયર છે. તો હેડે આ બાજુ જુદામાં જ મજા છે પછી બાજુ હેડે ચેડી જતો હું આમ જ જતો હું તો પેલ હતા અમાર પેલો ભાજ્યો પોણ જ કરે કે ઈ કારણે જોવા જતો હતો પણ શું કહું ખબર ભવિષ્યમાં અવસર આવશે ને મોટા હે એ વખત બે ભાઈ આટલો બહુ નહીં કરે હાલ તો બે પોત જોતા એટલે મળી જાય પણ પછી ખબર હે પેલી મોટી રકમ કાઢવાની થાય ને 4-5 લાખ રૂપિયા એટલે સારું કાઠું આવી જાય મારું ઉડશું બધું તમારે નહીં જોવાનું, હે બધું તમારે નહીં જોવાનું, એ સંભાળ લેવા અમારા ભાઈ છે એટલે. હા તે મથી જો ભાઈ અમારે તો શું તાણે મચ્છો અમારા ભાઈનું ખેતર છે, કોઈ બીજાનું નહીં. ના ના એ બરોબર મથો તમે તમારે મથો અમે એકબીજાને ટેકો કરીએ જ છીએ, પણ એવું તમારે હોય? પંચાયત કરવાની આવતી નહીં. વાપરી લો કશો વાંધો નહીં મથો ભાઈ મારે ચો આમાંથી કોઈ લઈ જવાનું છે એમાં તમારે રાત રાણી. નહીં. કે ના આમાં તો ભાજપ કોમ કરે છે આમાં તો મજૂરી કરવાની આવતી જ નહીં જો જુદા છીએ એટલે જલસા હે. આ ભેરામ તમારે પછી મરી જવું એના કરતા તો જુદું રહેવું સારું જો આ જલસા તમારા. જો કહો મારો ઉઠ્યું જોન તો ઝઘડા કરાવતો હેડે છે. આમ તો વાત બહુ વિચારવા જેવી છે, આમ તો સાચું કહી ગયો તો મને હવે ઘેર જવા દે. અમે ખાવાનું છે ને વાત મગજમાં લેવી પડશે આવવાની. જવા દે. મારો વર્ષો હજુ તો ઘણો પૂંછી નાખ્યો છે, 2 મણ પૂંછી નાખ્યો પણ માતાના ઉજો નહીં. મને એવું લાગે કે ચેતનની બીમારી છે. પંચભાઈ શું ખોળો મારા કાકોરે હોય દાટીને જતા તે એવો હોકો છું. ભૂલ થાય ચાકુ કોઈ નતા દાટીને ગયા આ ખૂણામાં કાકાને દાટ્યા હતા એ આ ખૂણામાં નતા દાટે તાણી આપણે સ્મશાન છે ગામમાં. આ તો હુકતા હતા એટલે વાત કરું અને ચો હેડે તમે આ તો પેલા ભાગ્ય પોણી વાળી તો તે ઈ જઈને આવ્યો ટકોર કરવી પડે કે ભાઈ ટકોર કરવી પડે તારી ટક્કોર તો બરોબર છે. હે? તે આ બાજુ રસ્તો કેમ ભૂલા પડી ગયા? આ તો વમથે નીકળી જાવ કીધું સીધે સીધો પેલો ફરવા જવાનું થતું હતું તે કદી આવું નહીં. આવ્યું આમાં એમાં જો ગુલાબ જાંબુ વાયા છે, બરફી વાઈ છે, પેડા વાયા છે, બધું જ વાયું. તો તને તું તાર બાબે ખાવા ખરા નવાઈ નહીં ભાઈ, વાહ નવાઈ નહીં, ખાવા માટે તો વાયું છે. ના ના વાત સાચી છે. હા બલાજી, પેલા બે ચાયડા ભૂલ થઈ ગઈ જલેબી ના કરી દેવાના હતા ના ના એ જલેબીના નહીં કરવાના, એ ઊંધિયા ના કર્યા. એવું એમ પણ આમાં ઉનાળવામાં બળી જાય નહીં થાય કોઈ નહીં થાય વાપરજો. હે મારું શું 2 મણ પૂંછો અજમો હે અને હારું ઉજ્જુ ચમ નહીં. કલ્ટી મેલ જા કલ્ટી એટલે એ કલટી ના મેલાય. તો કલ્ટી વાત મેલ કરો જ છો. દે ઓ અમે કોઈ દેતવાઈ થયું નહીં તને ચીકુડી વાઈ કાઢું કે ઢોર ખોય દોરા માટે તો ઘણું વાયું, 5 વીઘા ખાલી લીલું વાયું. એવું હા હા ના હોય તો શેતરું કરો ખબર હે હા. આવું અને શેરડી મસ્ત અને બાજરી કરી દે બાજરી તો ઘણી વાર છે. હે ડિસ્કો બાજરી કરી દઉં, ડિસ્કો બાજરી. ચાલે ને હા જબરના જ છે તો પછી એ રીત કરી દઉં નહીં. હા વાત સાચી પણ ને હું કહેતો તો હા કીધું પોણી કલાકે જોતું તું નહીં મળે ભલાજી, હે નહીં મળે. એમાં શરમ નહીં, કારણ કે મારા જ 2 વીઘા હુકાય છે ને. તમને કેમ કરીને આલવું કહો? આ હવા નહીં થાય આ શું આવ્યું હવા હવા રાજગરો રાજગરો નહીં વાયો, હવા અને ગોળ. હવાન ગોળમાં આવ્યો ઓવે તારું ભલું થાય તારું અજમાવું મૂર્ખા હું ચોપ્યું તું એ તને એ અલે કલાક નો તોય બેઠો બેઠો કહું છું તાણ કઈ નું ડોટું બોલ બોલ કરે છે. પોણી નહીં આલું પોણી પણ નહીં સેટિંગ થાય એવું ચમ કરીને આલવું તમને? અજમો નહીં થાય આમાં અરે હો પડી જતો જા, નહીં આલવું જા હવે પોણી. આવા ભટકોઈ દે
રસ્તામાં આવું તાનો મને એક જ વિચાર આવે, પેલો કहीं જો તાનો મને ડાઉટ લાગે. કાળુજીને તો અજમાવવા જ પડશે, આજ નહીં તો કાલે. મારે કોઈક બોનું કાઢીને બહાર જવું હોય. એને કહેવું હોય કે આજનો દાડી તમે પોણત કરજો, હું એ બહાર જઈને આવું. આજનો દાડી ચાર તો વાટવા દે. તારી કનાજી બોલો ભલાજી. બોલે તમારું કેમ દાડા ઉઠ્યા છે? હા હા શું થયું? અરે હમણાં પેલા કોની વાત થતા અને વૈકરે બધા વાઢવા બેઠા. હા ચમ આવું થયું એમ તો ગયા તો બધું કાવ દાવ તમને આલ્યું હોય. કાળુજી બહાર જાય એટલે અરે કાળુજી તો જાણે જો તને બહાર જ જતા હોય. હા પેલા પોણી વાળતા હતા ને પાછા જતા જો એકણે વાઢવા બેઠા છો ને તને ઢોલો જ જોજે ગેસ ખાઈ પીને જાય. તમાકુ કરતા હતા. એટલે એથી તો કહીએ ને એકડી જગ્યા ગેસ જઈને ખાવું એમ કરી આ નહીં હજી. હું જાય છી તો તારે વાઢેલો તમારા ખબર કરી હવે ભાજ્યા ના લાઈટ જતી રહેલી લાગે છે. જનાજી કોઈ તો નથી દેખાતા, મને લાગી 4 વાગવા ના જાય હોય. આવી જનજીભાઈ જોજો વગાડે ના કાળુજી જોજો જોજો વાગે ના જોજો. અલ્યા ભલાજી હા પેલા વન ભરાતા ધનાજી ઓય કેટલે છે? આ પેલે તમાર ચો પેલા ઓડ નહીં હી ઈકણે ઓડ વાઢે. ઓહો તો જો અમારે એક હા જો જો તમે જો તમારા અંગત તો કેવું થાય હે જો ખાલી તમે. ચાણા આવશે. જનાજી હા બોલો મોટા ભાઈ. હે બોલો. કમ્પ્લીટ વાળી દીધી. હા કમ્પ્લીટ કરી દીધું. એક ટાયડો બાકી એ પાઈ દેજો કાલ. એ તો વધુ નથી, હું પાઈ દે. કાળુબા હા બોલો. કાલ મારા હું વડિયાની માત્ર ખાતર પૂછી દીધું, કાલમાં પાણી વાળવાનું છે. બરોબર કોની વારવાનું છે? હા તા કાકો મારા કાકો બારી જાય. એવું છે એમ? કાલ તારે રહેવાનું છે એમ? પહોંચી કોઈ વધુ નથી. મારા મેળા આવી જાય મોટા ભાઈ. કેમ? મારે કાલ બહાર જવાનું. એવું છે એમ? તો તમે રહ્યા ને આપણે મારી 2 ગાયોની રહ્યા ને તો એ તો તમે ચાર નાખી દેજો બરોબર. હા અને દૂધે ભરાવતા આવજો, કારણ કે મારે રમેણમાં જવાનું છે એમ, વાયક છે એમ. રમેણમાં જવાનું. દૂધ ભરાવતા આવજો એમ. હા હો લે જ લે. હા હા મારે કાલ બહાર તો નહીં જવું ચોય, ખેતરમાં આવીને સુઈ જવું. એને અજમાઈ જ જોવા હે. આ તરત આયા એવા હું 4 વાટતો આયા એવા કે મારી ભેંસો ગાયોને 4 નાખી દે છે, દૂધ ભરાવતા આવજે ને એ રે રમેણમાં ઉપડી ગયા. અરે બેટું આવા ટાઈમે રમેણો કે ન હોય, એ સાચું બોલો કે જૂઠું બોલો કાલ ખબર પડી જા. હાલ તો જવા દે, કીધું એ તો કરવા દે. જનાજી બોલો મોટા ભાઈ. તમારી યાર કોમ બધું અમે હું શું કહેતો હતો પેલા પોની વાળી હોય ને એટલે યુવાની પી આવવાનું છે આજે તારી. તને જરા બાકી હતા કોક એટલે પી એટલે પોની તમે વાત દેજો બપોરને. પણ તમે કાલ તો કીધું તું મેં મારે બહાર જવાનું. ઓલે તમારે બહાર જવાનું એટલે ચોકન જવાનું છે તમારે? મારે આઠું નીકળ જવાનું પૈસા લેવા. પૈસા લેવા જાઓ આજુ નીકળ. હોવે. એટલે હું ઈકન જ જતો હતો, એમ બાજુના ગામમાં હું પૈસા લેતા આવ્યો. અરે તાર મોટા ભાઈ મારા ફેરો મત. અને પૈસા કેટલા લાવવાના છે? 10,000. 10,000 લાવવાના છે. હોવે. એ હા જો હું જઉં છું પાછું એમ. એ હા ગાય પિલ્લાને વચાવવા જવાનું છે ને ગામમાં એટલે. એ સારું સારું. ભલોજી કહેતા હતા એ સાચું કહેતા હતા. અમે જ કામ કરીને મરી ગયા છીએ. હવે આ જાજુ ચલાવવું નહીં.
ઢોલાજીને જઈને વાત જ કરવી યાર કે આપણે ઈવન રહેવું હોય તો રહે, આપણા નહીં રહેવું. ધનાજી તો હેડ્યા ગામમાં જવું ગોમમાં પસાર જો પેલો લેબડો પાડ્યો લેતા હોય એમ કહું. એ લેબડા હળી ચોપો. શું થયું? તમારા મોટા ભાઈના ભેગું રહેવું હોય તો રહો, હા. મારા નહીં રહેવું. પણ શું થયું? કોઈ કીધું ખું કારું જઈએ? એ આવું એટલે જ જોણી લેજો.